નમસ્કાર મિત્રો, તો આજે આપણે મોસ્ટ આઈએમપી પોઈન્ટ અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવો. તો પહેલા તો શ્રેણી જોડાણ કોને કહેવાય અને સમાંતર જોડાણ, આ બે પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવો અને તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું છે. મેં બે આકૃતિ છે એ સરળતા માટે પહેલી વ્યવસ્થિત દોરેલી છે. હવે શ્રેણી જોડાણની વ્યાખ્યા પહેલા તો કે શ્રેણી જોડાણનું સમજાવું છું કે જો કોઈ પણ બે બિંદુ વચ્ચે એ અને બી બિંદુ વચ્ચે કોઈ પણ સરળતાથી યાદ રાખવાનું છે, ગોખવાનું નથી. શ્રેણી જોડાણ કોને કહેવાય પેલી વ્યાખ્યા, કોઈ પણ બે બિંદુ વચ્ચે એક કરતા વધારે અવરોધને એવી રીતે જોડવામાં આવે, કોઈ પણ બે બિંદુઓ વચ્ચે એક કરતા વધારે અવરોધને, આ અવરોધ કહેવાય, એક કરતા વધારે અવરોધને એવી રીતે જોડવામાં આવે કે એક અવરોધ પછી તરત જ બીજો અવરોધ, બીજા અવરોધ પછી તરત જ ત્રીજો અવરોધ, આ રીતે જોડાયેલા હોય અને તેમાં વિદ્યુત પ્રવાહ છે, બધામાં એક જ વિદ્યુત પ્રવાહ વહેતો હોય. અહીં પર વિદ્યુત પ્રવાહ આ જ હોય. વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય. વિદ્યુત પ્રવાહને વહેવા માટે શું છે? એક જ માર્ગ હોય. અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું છે? સમાન છે. અહીં જેટલું હશે એટલું જ અહીં હશે, એટલું જ અહીં હશે, એટલું જ અહીં હશે. તો વોલ્ટેજ છે વહેંચાઈ જાય છે. અહીંથી દાખલા તરીકે મેં 100 વોલ્ટ દીધા છે. કેટલા વોલ્ટ? 100 વોલ્ટ. અંદાજ કરું છું. તો આ ત્રણે ત્રણના ભાગમાં કેટલા કેટલા વોલ્ટ આવશે? અહીં વહેંચાઈ જશે 2 વોલ્ટ, 2 વોલ્ટ, 2 વોલ્ટ. સરખે ભાગે શું કરશે? વહેંચાઈ જશે. દાખલા તરીકે હું અહીં 12 વોલ્ટ લઉં તો 4 વોલ્ટ, 4 વોલ્ટ, 4 વોલ્ટ. વિદ્યુત પ્રવાહ કેવો હશે? સરળ, એક સરખો હશે. તો હવે વ્યાખ્યામાં તમને સમજાઈ ગયું છે કે કોઈ પણ બે બિંદુ વચ્ચે, કોઈ પણ બે બિંદુ વચ્ચે એક કરતા વધારે અવરોધને એવી રીતે જોડવામાં આવે એ એક પછી ક્રમશઃ બીજો અવરોધ, બીજા પછી ક્રમશઃ ત્રીજો અવરોધ જોડાયેલો હોય. વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય તો તેને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. હાલ હવે અને વોલ્ટેજનું મૂલ્ય છે દરેક અવરોધના ભાગે વહેંચાઈ જાય છે. હું શ્રેણી જોડાણની વ્યાખ્યા લખું છું. શ્રેણી જોડાણની વ્યાખ્યા, કોઈ પણ બે બિંદુઓ વચ્ચે, કોઈ પણ બે બિંદુઓ વચ્ચે, કોઈ પણ બે બિંદુઓ વચ્ચે એક કરતા વધારે અવરોધને, એક કરતા વધારે અવરોધને કોઈ પણ બે બિંદુ વચ્ચે એક કરતા વધારે અવરોધને એવી રીતે જોડવામાં આવે, એવી રીતે જોડવામાં આવે, એવી રીતે જોડવામાં આવે કે એક પછી ક્રમશઃ બીજો અવરોધ, એક પછી ક્રમશઃ બીજો અવરોધ, એક પછી ક્રમશઃ બીજો અવરોધ જોડાયેલો હોય અને તેમાંથી વિદ્યુત પ્રવાહ છે એ શું છે? વિદ્યુત પ્રવાહને વહેવા માટે કેટલા માર્ગ છે? એક જ માર્ગ છે. અને વિદ્યુત પ્રવાહને વહેવા માટે, વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય, એક જ માર્ગ ઉપલબ્ધ હોય અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય. વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો તેને શ્રેણી જોડાણ કહે છે. શું કહેવાય છે? શ્રેણી જોડાણ કહે છે. હા, પાછું કહી દઉં છું શું વ્યાખ્યા શું કહેવા માંગે છે. કોઈ પણ બે બિંદુ વચ્ચે એક કરતા વધારે અવરોધને તમે એવી રીતે જોડો, કોઈ પણ બે બિંદુ વચ્ચે એક કરતા વધારે અવરોધને એવી રીતે જોડવામાં આવે કે એક પછી ક્રમશઃ બીજો, બીજા પછી ક્રમશઃ ત્રીજો અવરોધ જોડાયેલો હોય અને વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે, બીજો તમને કોઈ માર્ગ દેખાતો નથી. અને બીજો અવરોધ જોડાયેલો હોય અને વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો તેને શ્રેણી જોડાણ કહે છે. હાલ બીજો મુદ્દો, શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ છે સમાન હોય આખા પરિપથમાં,
તો વોલ્ટેજ સી બધા અવરોધના ભાગે વહેંચાઈ જાય છે. તો બીજો મુદ્દો લખીશ કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન હશે. પણ વોલ્ટેજ છે, વોલ્ટેજ દરેક અવરોધના ભાગે વહેંચાઈ જાય છે. વોલ્ટેજ એ દરેક અવરોધના ભાગે વહેંચાઈ જાય છે. હવે જે અલગ અલગ વિદ્યુત પ્રવાહ સમાન છે, તો અહીં આ વિદ્યુત પ્રવાહ સમાન છે ને વોલ્ટેજ છે આ અવરોધ R ના ભાગે, R2 ના ભાગે, R3 ના ભાગે બધામાં શું થઈ જાય છે? વહેંચાઈ જાય છે. તો હવે હું લખીશ A અને B બિંદુઓ વચ્ચે હવે હું અહીં લખીશ અવરોધ R1, R2, R3 માં ક્રમશઃ વોલ્ટેજ શું છે? V1, V2 અને V3 છે. તો હવે A અને B બિંદુઓ વચ્ચે અવરોધ R1, R2, R3 ના વોલ્ટેજ અનુક્રમે V1, V2 અને V3 છે. અવરોધ R1, R2 અને R3 ના વોલ્ટેજ અનુક્રમે V1, V2 અને V3 છે. તો હવે શું લખી શકાય? આ વોલ્ટેજ તો એકલો શું છે? V. તો હવે હું આમ લખી શકું તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. કારણ કે આ ત્રણે ત્રણનો તમે સરવાળો કરશો, આ ત્રણે ત્રણનો સરવાળો તો કેટલો? V આવશે. કારણ કે આનો વોલ્ટેજ 100 હોય તો આ બધાના ભાગમાં કેટલા કેટલા આવે? 2 2. કદાચ એને 3 વોલ્ટ રાખ્યા હોય, 2 વોલ્ટ રાખ્યા હોય, 1 વોલ્ટ, તો પણ ટોટલ સરવાળો કેટલો થશે? 100 થશે. હાલો હવે ઓહમના નિયમ અનુસાર ચારે ચારના સૂત્ર લખવાના છે. હાલો તો અહીં લખું છું ઓહમના નિયમ અનુસાર હવે એકલો V હોય તો અહીં વોલ્ટેજ એકલો છે, અવરોધ એકલો છે. તો આ અવરોધ R1, R2, R3 ની જગ્યાએ સમતુલ્ય અવરોધ, આ ત્રણ અવરોધની જગ્યાએ જો એક જ અવરોધ રાખી દેવામાં આવે, અહીં અવરોધ R1, R2, R3 ત્રણ અવરોધની જગ્યાએ એક જ અવરોધ રાખવામાં આવે તો તેને સમતુલ્ય અવરોધ કહેવાય. શું કહેવાય? સમતુલ્ય અવરોધ. તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય શું થાય? RS. તો 3 વોલ્ટ અવરોધની જગ્યાએ જો એક અવરોધ રાખવામાં આવે તો સમતુલ્ય એટલે બધાનો સરવાળો. તો હવે V બરાબર, તો ઓહમના નિયમ અનુસાર V બરાબર I R. આ ઓહમના નિયમનો સૂત્ર છે. હવે V એટલે ટોટલ અવરોધ છે. V1, V2, V3 એ પ્રમાણે આપણે ગણતરી કરતા જઈએ. તો હવે V બરાબર I તો V1 લીધું હોય તો વિદ્યુત પ્રવાહ તો સરખો જ છે. જો I સરખો જ છે બધામાં. તો V1 મેં લીધું હોય તો શું બદલશે? અવરોધ બદલશે, વિદ્યુત પ્રવાહ બદલશે નહીં. V2 લઈશ તો R2 થશે, V3 લઈશ તો R3 થશે. તો હવે હું લખીશ V1 બરાબર IR1. કારણ કે I શા માટે નથી બદલતો? કારણ કે વિદ્યુત પ્રવાહ તો આખા માર્ગમાં કેવો છે? સરળ. વોલ્ટેજ બદલી જશે. V1 બદલશે R1, V2 R2, V3 R3. હાલ પછી V2 બરાબર IR2, V3 બરાબર IR3. કિંમત લખી નાખી છે. હાલ હવે શું થશે? બધાની કિંમત, આને સમીકરણ નંબર જરૂર પડી છે એટલા માટે આપું છું. આને સમીકરણ નંબર 1 આપું, આને સમીકરણ નંબર 2. સમીકરણ 2 ની કિંમત કેમાં મૂકી દે? 1 માં. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા સમીકરણ 1 से મૂકી દે. જોજો V તો સાહેબ IR, V1 તો IR1, V2 તો IR2, V3 IR3.
આ બધામાંથી શું કોમન નીકળે છે? આઈ કોમન નીકળે છે. તો અહીં આઈ કોમન કાઢીશ, અહીં શું વધશે? આઈ કોમન કાઢીશ તો R1 પ્લસ R2 પ્લસ R3. અહીં શું કરીશ? આઈ આર. કીક ઉડે છે જોજે. હા સાહેબ, આઈ ઉડી જશે. તો અહીં શું વધશે હવે? તો R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. આને શું કહેશું આપણે? સમતુલ્ય અવરોધનું સૂત્ર. પણ અવરોધ તો અહીં 3 છે. એક સમતુલ્ય અવરોધ હોય તો તેને RS લખી શકાય. અહીં લખવાનો RS બરાબર સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ. કારણ કે જો 3 અવરોધનો સરવાળો તમે કરો, 3 અવરોધનો સરવાળો કરો તો એને આપણે શું કીધું છે? સમતુલ્ય અવરોધ. તો 3 અવરોધનો તમે સરવાળો કરશો તો RS આવશે. એટલે એનો મતલબ શું છે? સમતુલ્ય અવરોધ. આના ઉપરથી આપણે શીખવા શું મળ્યું? શ્રેણી જોડાણ ઉપરથી. તો શ્રેણી જોડાણ, દરેક અવરોધના સરવાળો કરો, દરેક અવરોધનો સરવાળો એ સમતુલ્ય અવરોધના સરવાળા જેટલો હશે. તો નીચે મુદ્દો લખું છું, દરેક અવરોધનો સરવાળો, દરેક અવરોધનો સરવાળો એ સમતુલ્ય અવરોધના સરવાળા જેટલો હશે. સમતુલ્ય અવરોધના સરવાળા જેટલો હશે. આ તમારો પ્રશ્ન છે, સૌથી આઈએમપી પ્રશ્ન છે. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવો. આકૃતિ પાછું કહી દઉં છું. કોઈ એ અને બી બિંદુ વચ્ચે એક કરતાં વધારે અવરોધને એવી રીતે જોડવામાં આવે છે કે દરેકમાંથી વિદ્યુત પ્રવાહ સમાન રીતે પસાર થાય તો તેને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ સમાન હશે તો વોલ્ટેજ છે દરેક અવરોધના ભાગે શું જશે? વહેંચાઈ જશે. હવે એ અને બી બિંદુઓ વચ્ચે અવરોધ R1, R2 અને R3 માંથી વહેતો વિદ્યુત વોલ્ટેજ શું છે? V1, V2 અને V3 છે. તો V બરાબર V1, V2 અને V3 થશે. કારણ કે 3 વોલ્ટેજના સરવાળો કરશો એટલે મેન વોલ્ટેજ તમને મળશે. ઓહમના નિયમ અનુસાર V બરાબર IR લખી શકાય છે. આપણે ઓહમનો નિયમ શીખી ગયા છે. તો V બરાબર IR લખી શકાય. તો V1 બરાબર IR1. આમાં I ની જગ્યાએ કેમ 1 નથી આવતો? કારણ કે આખા પરિપથમાં I કેવો છે? સમાન. V2 બરાબર IR2. I સમાન છે. V3 બરાબર IR3. R1, R2 બધા બદલે છે, I બદલતો નથી. આ 3 ની કિંમત મૂકી દીધી, I કોમન કાઢી લીધો. I ઉડી જશે બરાબર. તો R બરાબર R1, R2, R3. R ને શા માટે RS કીધો છે? કારણ કે જો 3 અવરોધનો સરવાળો કરવામાં આવે તો તેને સમતુલ્ય અવરોધ કહેવામાં આવે છે. તો આ સૌથી આઈએમપી પ્રશ્ન છે. ખાસ કરીને સ્ક્રીનશોટ પાડી અથવા વિડીયો સ્ટોપ કરી અને તમારી બુકમાં લખી. તો આજે આપણે જે અવરોધોનું શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધનું જે સૂત્ર તાર્યું છે એના ઉપરથી આકૃતિ એટલા માટે રહેવા દીધી છે કે એની લાક્ષણિકતા સમજવા માટે થોડીક ઈઝી રહે એટલા માટે. હવે અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતા પ્રશ્ન છે. આકૃતિમાં તમને સમાન શું દેખાય છે? તો તમે એમ કહેશો સાહેબ વિદ્યુત પ્રવાહ અમને સમાન દેખાતો હતો. આખા પરિપથમાં વિદ્યુત પ્રવાહ શું હતો? સમાન. પછી વોલ્ટેજ છે એ દરેક અવરોધ પ્રમાણે અલગ અલગ હતો. અવરોધ R નો વોલ્ટેજ અલગ હતો, અવરોધ R2 નો વોલ્ટેજ, અવરોધ R3 નો વોલ્ટેજ, દરેકના વોલ્ટેજ શું હતા? અલગ અલગ હતા. તો શ્રેણી જોડાણમાંથી એક વસ્તુ આપણે સમાન મળી કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હશે. તો પહેલો મુદ્દો હું લખીશ, દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હશે. વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હશે. આખા પરિપથમાં તમે જો અહીં વિદ્યુત પ્રવાહ આવી છે, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ કેવો હશે? સરખો હશે. શ્રેણી જોડાણની લાક્ષણિકતા છે. હવે બીજો મુદ્દો, સર વિદ્યુત પ્રવાહ સમાન હતો પણ વોલ્ટેજ છે એ દરેક અવરોધ પ્રમાણે વહેંચાઈ જાય છે. મેં અહીં ઉદાહરણ આપ્યું હતું કે 100 વોલ્ટ હોય. કેટલા વોલ્ટ હોય? 100 વોલ્ટ હોય. 100 વોલ્ટની તમે બેટરી રાખો તો દરેક અવરોધના ભાગે કેટલા? દરેક અવરોધનો તમે સરવાળો કરશો એટલે કેટલા વોલ્ટેજ ભાગમાં આવશે? 100. કદાચ અહીં 2 વોલ્ટ હોઈ શકે ત્રણેયમાં, અહીં 3 વોલ્ટ, 2 વોલ્ટ, 1 વોલ્ટ, પણ દરેકના વોલ્ટેજ પ્રમાણે સરવાળો કરશો તો કેટલા વોલ્ટેજ આવશે? 100 વોલ્ટ આવશે. તો દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન છે. જોજો હવે બીજો મુદ્દો, દરેક અવરોધમાંથી વહેતો
વિદ્યુત વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા બીજો શબ્દ વોલ્ટેજ એ વાપરી શકો. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? અલગ અલગ છે, પણ દરેક વોલ્ટેજના સરવાળા બરાબર હોય છે. તો લખીશ દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ દરેક વોલ્ટેજના સરવાળા બરાબર હોય છે. દરેક વોલ્ટેજના સરવાળા બરાબર હોય છે. હાલો, પેલો મુદ્દો સાહેબ થઈ ગયો કે દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ સમાન હશે અને વોલ્ટેજ થી બધાનો સરવાળા બરાબર વોલ્ટેજ હશે. આ ત્રણે વોલ્ટેજનો તમે સરવાળો કરશો ત્યારે આ વોલ્ટેજ તમને મળશે. હા સાહેબ, 2 પોઈન્ટ થઈ ગયા. આ ત્રણ અવરોધનો સરવાળો કરો તો તમને શું મળે? સમતુલ્ય અવરોધ. તો એમ લખું ત્રીજો મુદ્દો કે દરેક અવરોધનો સરવાળો કરતા તમને સમતુલ્ય અવરોધ RS મળે છે. તો ત્રીજો મુદ્દો લખીશ સમતુલ્ય અવરોધનું મૂલ્ય ક્યારે મળે? સમતુલ્ય અવરોધ ત્રણેય અવરોધના સરવાળા બરાબર હોય છે. આવું આપણે સૂત્ર વાપર્યું હતું, RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. તો આનો મતલબ શું થાય કે દરેક અવરોધનો તમે સરવાળો કરો તો તમને શું મળશે? સમતુલ્ય અવરોધ મળે છે. તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ દરેક અવરોધના સરવાળા બરાબર હોય છે. દરેક અવરોધના સરવાળા બરાબર હોય છે. હાલો, 3 મુદ્દા થઈ ગયા છે. ચોથો મુદ્દો, ત્રણ મુદ્દા આકૃતિ ઉપરથી જ લીધા છે. વિદ્યુત પ્રવાહ સમાન છે પહેલો મુદ્દો. વોલ્ટેજ અલગ અલગ અને સરવાળા બરાબર હોય છે. ત્રણ વોલ્ટેજનો સરવાળો કરો તો મેન તમને વોલ્ટેજ મળી જાય છે. ત્રણ અવરોધનો સરવાળો કરો તો તમને સમતુલ્ય અવરોધ RS મળી જાય છે. 3 પોઈન્ટ ત્યાં. ચોથો પોઈન્ટ, આવું કંઈક નિયમ આવ્યું હતું, V બરાબર IR ઓહમના નિયમ પ્રમાણે આવ્યું હતું. તો એનો મતલબ એમ થાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને અવરોધ આ એકબીજાના શું છે? સમપ્રમાણમાં છે. તો ચોથો મુદ્દો કરીશ. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વોલ્ટેજ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ સમપ્રમાણમાં છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને અવરોધ પણ સમપ્રમાણમાં છે. તો ચોથો મુદ્દો લખીશ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને અવરોધ સમપ્રમાણમાં છે. ચારે ચાર સમાન થઈ ગયું. ટ્રીક યાદ રાખવા માટે વિદ્યુત પ્રવાહ I સમાન, વિદ્યુત પ્રવાહ V અલગ અલગ, સમતુલ્ય અવરોધ RS, દરેક અવરોધના સરવાળા બરાબર ને V બરાબર IR. આ સામાન્ય રીતે 4 મુદ્દા યાદ હોય તો તમને શ્રેણી જોડાણની લાક્ષણિકતા છે એ કોઈ પણ જાતની ગોખ્યા વિના આકૃતિ ઉપરથી 4 મુદ્દા સ્પષ્ટ રીતે યાદ રહી જાય છે. થેન્ક યુ વેરી મચ. જય ભવાની.